જો આપણે બનાવીશું આ છોલે પનીરનું શાક. જો આપણે છોલે માટે ચણા બાફી નાખ્યા છે. આપણે એમાં જો પનીર નાખવાનું છે. પછી આ છે છોલેનો મસાલો. આમાં લીલા ધાણા છે સુધારેલા, આમાં ટમેટાની ગ્રેવી છે. આ ડુંગળીની ગ્રેવી છે, આ મરચા, આદુ, લસણ આ એની ગ્રેવી છે. આપણે જો હવે આનો છે ને વઘાર કરશું. છોલે ભટુરે બનાવવાનું છે. જે ભટુરાનો લોટ બાંધ્યો હોય વણવાના બાકી છે. જો આપણે પનીર આમાં ખમણી લીધી છે, સરસ ખમણી નાખી શાકમાં નાખવા માટે. ઠંડી કેવી પડે છે બધાને તે કોમેન્ટ કરજો. છોલે ભટુરે ખાધું નતું તે રીતે કે નવાઈ ન જો આપણે હવે હે ને પનીર બધું ખમણી નાખ્યું. મેં આજ શું ખાવાનું બનાવ્યું? છોલે ભટુરે. બહુ મજા આવે ખાવાની. મજા આવશે ને? બહુ મજા આવે. હારે છાશ પછી ડુંગળી પૂરી છે બનાવવાની છે. ભટુરે બનાવવાના. તમારે કોઈ ખાવું હોય તો આવો. જે આપણે જો ભટુરે લોટ બાંધીને મૂક્યો હે એના કેવો મસ્ત. જો આપણે છે ને લોટ સરસ બાંધી નાખ્યો ભટુરા માટે બાંધીને મૂક્યો તો આપણે હજી આનું ભટુરા બનાવવાના બાકી છે અને શાક વઘારવાનું બાકી છે. ગરમ ગરમ હાર લાગે. ગરમ થાય ને તરત જ જમવા બેસવું પડે તો હારા છોલે ભટુરે ખાવાની મજા આવે. ઘડીક 5-10 મિનિટ મૂક્યો તો બાંધીને એટલે સરસ પૂરી ફૂલાય બાંધીને મૂકી એટલે. જો આપણે હવે વઘાર કરવી છે શાકનો. જો 1 ચમચી નાખવી જીરું. ચા વઘાર માટેના પાન બધાય નાખી છે. હવે જો આમાં લસણ, મરચાં ને એ બધું સુધારેલું વઘાર કરવામાં નાખી. સરસ વઘાર થાય છે. આપણે એમાં નાખશું. જો આમાં પનીર ખમણેલું છે, ડુંગળી નાખી. જો આપણે ડુંગળી, લસણ બધું ચડી ગયું. હવે આપણે એમાં નાખશું ટમેટા. તો આપણે મીઠું નાખી દઈએ ને હળદર નાખી દઈએ એટલે સરસ ચડી જાય. જો આપણે બધું નાખી દીધા મસાલા. જો ચણાનો મસાલો નાખ્યો. જો સરસ ગ્રેવી થઈ ગઈ છે. હવે તો આપણે એમાં પનીર બધું નાખ્યું. ચણા નાખવાનું બાકી છે. તો ચણા આપણે એમાં મિક્સ કરીને નાખ્યા. તો આપણે હવે નાખીશું ચણાનો મસાલો. જો શાક આપણે તૈયાર થઈ ગયું છે. નાખી દેવી. હવે આપણે જો સરસ ગ્રેવી વાળો ચણાનું શાક. હવે જો આપણે એમાં નાખશું ધાણા લીલા. જો આપણે સરસ ચણાનું ગ્રેવી વાળું શાક થઈ ગયું છે. છોલે ચણાનું
જો પનીર ને બધું નાખ્યું છે જો આપણે ભટુરા વણવાનું ચાલુ કરી દીધું છે. જો આ બાજુ વણેલા પડ્યા છે. નાની સાઈડ બનાવી તો હાલે, પણ ભટુરા માટે તો આવડી સાઈડ બરોબર હોય. બીજા આપણે અહીં લોટ બાંધેલો પડ્યો છે. શાક તૈયાર થઈ ગયું છે. હવે જો આપણે આ વણી ને પછી તળ નાખી, પછી ગરમ ગરમ ખાવાનું. મોટા મોટા વણી નાખ્યા છે. ભટુરા તો મોટા જ હોય, પણ જેને જે સાઈઝ નો ભાવ. જો આમાં હે ને લોટ નાખી નહીં, લોટ જો આપણે હવે છે ને આમાં લોટ નાખીને વણવાના નહીં, તેલ વાળા કરીને તેલ ચોપડીને આપણે વણવાના. આવી રીતના ધીમા ધીમા જો પાટલી ફેરવતું જવાનું, વણતું જવાનું. જેટલા આપણે મોટા રાખવા હોય એટલા. જો આપણે ભટુરા તળવાનું ચાલુ કરી દીધું છે. તો આ બાજુ તળી નાખ્યા છે, આ બીજા તળવી છે. પૂરો વિડીયો જોઈજો. અમારો વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો.